ઊંચા કોરડા વર્ષો પહેલા અહીંયા આવેલો હતો ખીમાજી બાજાનો મહેલ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો અહીંયા આવેલો હતો ખીમાજી બાજાનો મહેલ. ઊંચા કોરડાની અંદર ખીમાજી બાજાનો ઘણા વર્ષો પહેલાંનો કંઈક ઇતિહાસ છે. અહીંયા ઘણા લોકો એમ કહે છે કે અહીંયા ખીમાજી બાજાનો મહેલ આવેલો હતો આ જગ્યાએ, અને અહીંયા એમ કહેવામાં આવતું કે આ જગ્યાએ ખીમાજી બાજાનો મહેલ રહેતો નહીં એમ. જ્યાં મંદિર છે ને એ મેરડીમાનું મંદિર છે અહીંયા ખીમાજી બાજાનો મહેલ આવેલો હતો એમ કહેવામાં આવે છે. અને વર્ષો પહેલાં અહીંયા ઘણા પ્રયત્ન કર્યા કે ખીમાજી બાજાનો મહેલ નથી રહેતો એમ, એવી કંઈક એની કહાની છે. એ આગળની કહાની તમને લોકોને હું કહીશ. ને અહીંયા એવું માન્યતા છે કે અહીંયા પહેલાંના લોકો એમ કહે છે કે જગતી ખાણું આવેલી હતી અહીંયા, કે સાત ખાણું આવેલી હતી અહીંયા. 7 ખાણું જગતી જ રહેતી અહીંયા આ જગ્યાએ, એવું બધું કહેવામાં આવતું. ને આ પહેલાંના જો અત્યારે મકાન બધા ને અહીંયા તો અત્યારે બની ગયું છે બધું આવું, ને પહેલાંના અવશેષો પણ નથી રહ્યા. કેમ કે પહેલાં તો શું અહીંયા બધું ભાંગ્યું ને બધું આ બધી મહેલ ને બધું, તો બધા ફિરંગીના તેને બોટુમાં બધું લઈ ગયા અહીંથી. અહીંયા વર્ષો પહેલાંનો દરવાજો હતો અહીંયા, ઘણા વર્ષો જૂનો. કે અહીંયા ઊંચા કોરડા આવો ને તો ખેતપળ દાદા છે ને, તમે જાઓ ને તો ખેતપળ દાદાને નજીક અહીંયા ગામની હદ પૂરી થઈ જતી ને ત્યાં મોટો ગેટ હતો. એ ગેટ અત્યારે નથી, ન કરતો એ પહેલાંનો અવશેષ એકાદો હોત ને તો તમને એમ થાય કે ઓહો એવું બધું હતું પહેલાંની જ બનવાની હોય. કેમ કે ગઢિયા પહેલાંના લોકો આપણે બેઠા હોય તો કહેતા હોય બધી વસ્તુઓ કે અહીંયા આ વસ્તુ હતી ને આવી આવું હતું, એવું બધું અલગ વસ્તુઓ કહે છે. ને ઘણી બધી આનો ઊંચા કોરડાનો ઇતિહાસ છે ઘણો બધો. તો કાળિયા બિલનો પણ ઇતિહાસ છે, ખીમાજી બાજાનો પણ ઇતિહાસ છે અહીંયા, એવું બધા લોકો કહે છે. તો આ જગ્યાએ હતી ખીમાજી બાજાની ખાણો, અને જગતી ખાણો આવેલી હતી અહીંયા. ને મહેલ પણ હતો અહીંયા, વિશાળ મહેલ હતો અહીંયા. જો આ ભાઈબંધ ઊભો ને ત્યાં એક્ઝેક્ટ બાજુમાં જ હતો. એ હજી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. એ વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આનો આપણે ઇતિહાસ ફૂલ વ્લોગ આપણે એકવાર અવશ્ય બનાવશું આપણે, કેમ કે અત્યારે તમને ખાલી માહિતી આપું છું કે અહીંયા આ વસ્તુ આવેલી હતી એમ. એનો ઇતિહાસ આપણે 3-4 લોકો પાસેથી લાઈવ લેવાનો છે આપણે, ને પછી આપણે વિડીયો વાયરલ કરવાનો છે. તો 2-3 જણા લાઈવ લઈ લેવાનો છે. 1-2 જણાને મેં પૂછ્યું તો 1-2 જણાએ પાસેથી મને જાણવા મળ્યું છે આ બધું. તો હજી આપણે એના લાઈવ બધાના વિડીયો લઈને પછી આપણે વિડીયો અપલોડ કરવાનો છે. કેમ કે આપણને તો કંઈ ખબર ન હોય એટલા માટે આપણે માહિતી પૂરી લેવી પડે છે અત્યારે. તો ફૂલ માહિતી આપણે મળી જશે ને એટલે આપણે ફૂલ લોંગ વિડીયો બનાવીશું આપણે, અને લાઈવ બધાના વિડીયો લઈશું આપણે, કે જે વ્યક્તિએ બધું લાઈવ બધું હોય એવી રીતનું લાઈવ લેવાનું છે આપણે બધાય. તો બધી 2-3 જણાને પૂછ્યું ને પછી ખીમાજી બાજાનો ઇતિહાસ ને એવું આપણને તો ખબર જ છે અહીંયા. કેમ કે પહેલાં બધા ગઢિયા આપણને કહેતા કે અહીંયા આ જગ્યાએ આ બધી વસ્તુ આવેલી છે, પણ લાઈવ હોય ને તો બધાને ખબર પડે કે નહીં કે આ વસ્તુ સત્ય છે એમ. તો સત્ય માટે આપણે કંઈક ને કંઈક તો પ્રૂફ દેવું પડે. તો આપણે પ્રૂફ દઈશું ને પછી આપણે લોંગ વિડીયો બનાવશું ફૂલ. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મળીએ પાછા પાર્ટ 2ની અંદર. તો બાય.